શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના ઉપર પણ નજર કરી લઈએ। અમદાવાદ શહેરમાં ઇન્કમ ટેક્સનું મેગા ઓપરેશન જોવા મળ્યું છે। નોંધનીય છે કે વિનોદ ટેક્સટાઇલ ઉપર તબાહી બોલાવવામાં આવી છે। એક સાથે 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। નોંધનીય છે કે વિનોદ મિત્તલ અને સાથે જ તેમના ભાઈ સહિતના 19ના નિવાસી સ્થાન ઉપર આઈટી વિભાગે રેડ કરી છે। આશરે 150 થી વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી પણ સંભાવના જોકે વ્યક્ત કરવામાં આવી છે। સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર ઇન્કમ ટેક્સ વિભાગનું મેગા ઓપરેશન। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે। અભિષેક, આઈટી વિભાગે સૌથી મોટું ઓપરેશન અમદાવાદમાં પાર પાડ્યું છે, શું વધુ માહિતી? બિલકુલ લવલીન, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ઇન્કમ ટેક્સ વિભાગ જે છે તે સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે। અને આજની જ્યારે વાત કરીએ તો આજે પણ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદની અંદર વાત કરીએ તો મોટું એક મેગા ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિનોદ ટેક્સટાઇલ જે છે તેના પર દરોડા પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે 35 જેટલા સ્થળો પર અલગ અલગ જગ્યા પર આ જ પ્રકારે દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે, જેમાં વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિતના ટોટલ 19 જેટલા નિવાસ સ્થાનો જે છે ત્યાં હાલ તપાસ જે છે તે ચાલી રહી છે। આટલા મોટા એક વિશાળ કાર્યવાહીમાં આશરે 150 કરતા પણ વધારે જે અધિકારીઓ જે છે તે જોડાયા છે। વહેલી સવારથી જ આ રેડ જે છે તેની શરૂઆત કરી છે। અત્યારે હાલ પણ આ રેડ જે છે તે યથાવત જોવા મળી રહી છે, રેડ ચાલુ જોવા મળી રહી છે। અને તેમાં મહત્વનું કહી શકાય કે જ્યારે તપાસના અંતે મોટા પાયે ક્યાંક બેનામી વ્યવહારો અને કાળા પૈસાનો કારોબારની લેણદેણ હોય તે પ્રકારની પણ બહાર આવી શકે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે ઇન્કમટેક્સ વિભાગ છેલ્લા ઘણા સમયથી એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આજે આ મેગા ઓપરેશનમાં પણ કેટલાક બેનામી વ્યવહારો અને કાળા નાણાંની લેવડ દેવડના સહિતના જે બેનામી દસ્તાવેજો છે તે બહાર આવી શકે તે પ્રકારની શક્યતા અત્યારે હાલ સેવાઈ રહી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી પણ સંભાવનાઓ હાલ પૂરજોશમાં છે।